માવઠાને કારણે ખેડૂતોનો ચોમાસું પાક તો ધોવાયો તો હવે જ્યારે શિયાળુ પાકના વાવેતરનો સમય આવ્યો ત્યારે ખાતરની અછતને કારણે ખેડૂતો વલખા મારી રહ્યા છે। ડીએપી અને એનપીકે જેવા પાયાના ખાતરની અછતને કારણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે। કેટલાક ખેડૂતોએ તો જમીન તૈયાર કરી રાખી છે પરંતુ ખાતર ન મળતા વાવણી અટકાવી છે। તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે। અત્યારે ખેડૂતો માટે ફોસ્ફેટિકનું ખાતર પૂરતું છે, જેમ કે એપીએસ પડ્યું છે, અમોનિયમ સલ્ફેટ છે, પોટાશ છે, ફોસ્ફરસનું સુપર એ પડ્યું છે, જે સિંગલ સુપર ફોસ્ફેટના નામે આવે છે, પાયાના ખાતર તરીકે પણ વપરાય છે। ડીએપીની શોર્ટેજ નથી, કેમ કે બધી કંપનીનું આઈપીએલ, ક્રિપ્કો બધાનું ડીએપી આવે જ છે। અત્યારે પણ અમારી રેક પણ લોડિંગમાં છે, એ પણ રાજકોટ પહોંચી ગઈ છે। આજના દિવસમાં એનું પણ આવી જવાની છે સાંજ સુધીમાં। બીજી તરફ ખાતરનું વિતરણ કરતા અધિકારી સબ સલામત છે અને પૂરતું ખાતર છે તેવા દાવા કરે છે। અધિકારીઓનો દાવો છે કે હવે ડીએપી સહિતના ખાતરની અછત નથી, જરૂરિયાત મુજબનું સ્ટોક છે અને તેની અવેજીના ખાતર પણ ઉપલબ્ધ છે।